હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। તો આજે છે સોમવાર એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની હોય એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ ને હવે ઉતારી લઈ આરતી। આજે સોમવાર હોય ને એટલે આપણે થોડુંક મોડું જ થઈ જાય, વાડીએ જવા નહીં। એમાં કાલે દેવાંશની પપ્પા આવ્યા મોડા મોડા એટલે અત્યારે મેં ફૂલ લઈ આવી દે ત્યારે મારે પૂજા થાય। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ। પૂજા થઈ ગઈ ત્યાં આપણે દેવાંશભાઈ ઉઠી ગયા છે, બોલાવે છે મમ્મી મમ્મી, એટલે બા નથી એટલે દેવાંશભાઈનો પ્રશ્ન રીએ થોડો। અત્યારમાં આપણે આવી ગયા બગીચામાં, એટલે બગીચો આપણો એટલો ઘેઘૂર હજી થયો નથી પણ ધીમે ધીમે થઈ જાય। બગીચો વસ્તુ એવું છે કે તાત્કાલિક થઈ ન જાય, એના ટાઈમે જ તૈયાર થાય બગીચો, એટલે આપણે વાવેતર કરી દીધું છે આંબાનું, પણ 5 વર્ષ પછી આપણો સરસ બગીચો અહીંયા ઘેઘૂર થઈ જાહે કે અહીંયા આપણે સાંયે બેહવું હોય તો બેહી શકશું ને એમાંય પાછી ઉપર કેરીઓ લટકતી હોય અને આંબા નીચે બેહવાની મજા જ આવે ને। મને તો આંબા બહુ જ ગમે કારણ કે અમારા પપ્પાની 10 વીઘાનો બગીચો હતો, એ તો ડેમમાં વહી ગયું, નકર એવી કેરી ખાધી છે, અહીંયા તો વેચાતી લઈ કેરી ગમે નહીં। ને આપણે આ આંબામાં મોર ફૂલ આવ્યા છે ને ઓણ આપણે મોર ખેરવા નથી, આમનો રાખવા છે, જેટલી કેરી થાવી હશે એટલી થાય। જો અહીંયા હે ને આ આંબો આમ જોઈને તો આપણે લગભગ અંદાજે 3 વર્ષ પૂરા થઈ ગયા છે અને આ 4થું વર્ષ ચાલુ થયું છે, એટલે આ આંબામાં 4થા વર્ષે ફાલ આવ્યો। ઓલા આંબામાં આપણે ગઈ સાલ ફાલ આવ્યો તો કેરીઓ ખરી ગઈ હતી, એક આંબામાં 4-5 કેરી રહી હતી, હવે કઈ રાખી તો વાંધો ન આવે તું એમ કે, કારણ કે જો હવે આ લોયરું છે ને ફાલને એમાં કઈ ઘટે નહીં એટલી આવી પડી જા બધી કેરી કેટલી રહે ને એ જોવાનું છે। અને હવે આંબો આવડો થઈ ગયો એટલે અમુક ટકા જેટલી એનું માપ હોય ને એટલી કેરી દે તો વાંધો ન આવે। એટલે કેરી તો આપણે ખબર છે કે આપણે આખે ઘર ખાઈ લઈએ એટલી તો ન જ રહે, પણ આપણે એવી આશા છે કે 2 વર્ષ 5 વર્ષ પછી કેરી થા હે એમ। આટલા આંબામાં ખાલી ભલે ને અત્યારે 10 કેરી જ રહે, હા, પણ તોય આપણે એમ થાય કે આપણી વાડીમાં આંબો ઉભો છે ને એમાં કેરી આવી કેવા થઈ એટલે હવે ધીમે ધીમે હે ને આપણે 2-5 વર્ષ જાહે ને 5 વર્ષમાં 100% કેરી ક્યાંય લેવા નહીં જાવી। આપણે અહીંયા મારા લગ્ન છે ને તો હું કહેતી કેરી થોડી વેસાતી લેવા, આપણે વાડીએ આંબા વાવી દઈએ ને તો અહીંયા બધા એમ કે આપણે બૈડિયામાં આંબા જ નથી થતા કે આપણે બૈડિયામાં આંબા નથી થતા। બૈડિયામાં શું વાંધો હોય છે, ખેતર તો હરખા જ છે, ભાખરવડ ને અહીંયા જમીન તો કારણ કે આપણે અહીંયા છે ન્યાય એવી જ છે, અહીંયા એવી જ છે, પણ આંબો નથી થતો કે કોકનો શ્રાપ છે તો આંબો નથી થતો, પણ અમુક વર્ષે શ્રાપ લુપ્ત થઈ જાય એમ, એટલે હવે કેરી થવા માંડી। પેલા તો એવું નક્કી જ હતું કે શ્રાપ છે ને એટલે કેરી થતી જ નથી બૈડિયામાં। મેન વસ્તુ તો શું હોય, ભલે કદાચ એવું હોય છે ભગવાન જાણે, પણ હકીકતમાં તો વાવ્યું જ ન હોય અને પછી કઈ થયું ન હોય। જે વાવ્યું હોય ને 1-2 ને ફેલ ગયા હોય, દેશી ગોઠલી વાવી હોય તે પછી કઈ અમુક વર્ષ થયા હોય તો આવ્યું ન હોય તો કાપી નાખ્યા હોય કે આ ખોટા ખોટા નડે છે। બાકી કાયદેસર કલમ વાવે ને તો આ નજર હમું છે કે આપણે જો આ ફાલ અત્યારે આમાં હે ફરતો બધી બાજુ અંદર છે, બહાર નથી દેખાતો ફાલ પણ અંદર બધી, ઈ પણ ડાયરું હજી મોટી થાય ને ત્યારે બહાર નીકળશે, હજી બીજી બધી ડાયરું નાની છે। ઈ ડાયરી એવડી છે ને પછી જો બધે એવડી ડાયર છે, એટલે આ બધે ફાલ રહી ના જાય એમાં તો ખરી જાય, પણ અત્યારે ફાલ સારો દેખાય છે એમ, અત્યારે ફાલ કઈ ઘટે નહીં એવો છે। અને આપણે એક આંબો અહીંયા છે, આ આંબો આપણે કઈ ઘટે નહીં એવો મોટો થઈ ગયો છે, આમાં ફાલ આવશે પણ હજી હે ને 5 દીની વાર લાગતો 10 દીની, કારણ કે આમાં જરી જરી એની હે ને ફાલ આવવાની શરૂઆત થઈ ગઈ છે, પણ આમાંથી નીકળશે હજી ડાયરું દેખાતો નથી પણ આમાં પાછળ હોય, આમાં જ ગઈ સાલ આવ્યો હતો પણ કેરીયું નહોતી રહી, અને આ આંબો નબળો આપણે ભાંગી ગયો તો ગઈ સાલ ટકી ગયો આંબો, હા એટલે એમાં પાછી પોર આંબામાં કેરી રહી હતી એટલે એમાં ફાલ અત્યારે નથી, અત્યારે ફાલ છે ને આ આંબામાં જ છે। અને આપણે ચીકુડી કઈ ઘટે નહીં એવી થઈ ગઈ, એમાં ચીકુ આવી ગયા છે। હું અમાર દેવાંશ તો એમ કે વાવી દીધું પાછું ઘરે લેતા આવજો એમ કે પરવાર, એને ઈ નો ખબર પડે કે વાર લાગે। ચીકુ હે ને આમ તો કલમ હોય એટલે ચાલુ જ થઈ જાય પરબર જ બધે ફાલ આવતો જ। હા આવી ગયા ને ઝીણા ઝીણા ચીકુ છે, ઘણા છે, સારી થઈ ગઈ એમ।
હા થઈ ગઈ એટલે એ થાહે કંઈક થડ થાય પછી કંઈક ફાલ લાગે તો રીએ ને, નકર તો ચીકુડી જ ઝાડ જ વજન નો ખમી શકે તો ચીકુ આવે તો શું કામ ના, એટલે કેપેસિટી પ્રમાણે જ આવે એમ. કેપેસિટી એની ન હોય અને જો ફળ લાગી જાય તો ભાંગી જાય. અને જામફળ એ રીતનું જ છે આપણે એમાંય ફૂલ ઉગડે છે, એમાંય જામફળ ફાલ લાગે છે. એ અસલ કઈ કરતો નહીં થઈ ગઈ એમાં જો હવે હા રે એમાં ઝીણા ઝીણા ફૂલ ઉગડે છે. બધે ઉકળે થઈ જાય કાહે ને તા કેરી આવવા મનશે, જામફળ તો ઓણ ને ઓણ સાઈલ આવશે. હવે આમાં જામફળ આવવા મનશે, ગઈ સાઈલ આમે આવવા મનશે ચીકુ. અને મેન તો રાવણો હે, રાવણો આપણે હે ને મોટો હે જાંબુડિયો આવડા આવડા થાય નહીં. એટલે ઈ લગભગ આ સાઈલ કદાચ આવશે ફાલ ને એમાં આવશે. 3 વર્ષ એને થઈ ગયા ને એટલે લગભગ એવું આપણે છે કે કદાચ આ ઉનાળે ફાલ રહે તો લીરી એમ. હવે હે ને દેવાંશી પપ્પાને કઈ નવરા થાય ને તો હરખા પાછા ધોરિયા વિખાઈ ગયા છે, ખામણા કરીને ધોરિયા કરીને. આને તો ઠીક વાંધો નથી, આને ખોળ પાઈ ને એટલે એને ભેજ મળી જાય છે અને પાસે ધોરિયો ને એટલે એટલું પાણી તો આ ધોરિયામાં આવે છે. આ તઈ 2 આંબા ને રાવણો તો પેજ છે, આ આંબા ને ઓલા ચીકુડી ને એને હવે પાવા જો. એમ તો પાયા જ છે હજી, પણ તો એમ કે રેગ્યુલર ઓલું આપણે 10 દિવસ અઠવાડિયે પાવાય ને તો પાઈ હતી એ હરખું કરી નાખશો. અમે આમાં આખા બગીચામાં ખડ ન જાય, આખા બગીચામાં પાણી ન જાય ને તો ખડ ન થાય. અને આમાં આપણો એવો પ્લાન છે કે પપૈયાનો રોપ કરીને એમાં વચ્ચે પપૈયા વાવવા છે. હા 2 આયરું વાવી દેવી, 2માં 2 આયરું, એટલે બીજે જગ્યાએ ન રોકવી ને આમાં થઈ જાય હોત. ને આપણે જે ખડ વચ્ચે આંબા રોપ્યા છે ને એ આંબા આપણે કેવું ફૂટ આવી છે જોવો એમાં. એમાં કઈ ઘટે નહીં એવા આંબા. આ આંબા વાવ્યા આપણે 7 અને 3 ઓલા એટલે 10 આંબા થયા. અને આપણે આંબાનો એટલો બધો અનુભવ નથી, એટલે જે વિસ્તારમાં આંબા વાવતા હોય ને અનુભવ હોય એ આપણે જરીક કોમેન્ટમાં કહીએ કે આપણે જે ખડ પાઈશી અને આ ખડની વૈચારે આપણે આ ખડની વૈચારે વાવેલા છે, એટલે આને આપણે ખડ પાઈ તે પાણી મળે, એટલે કે અઠવાડિયે 5 દિવસ 7 દિવસ મળે પાણી. તો એ પાણી આને અનુકૂળ આવે કે નડે એ આપણે ખબર નથી. જાયણું તાલગી તો એમ કહે છે કે આંબાને એટલું બધું પાણી ન જોઈએ, વધીને આને કે મહિને 1.5 મહિને એક ફર પાણી દેવાનું હોય, એનાથી વધારે નહીં. અને આને તો પાણી અઠવાડિયે ને અઠવાડિયે મળે. એટલે આપણે જરીક કોમેન્ટમાં એ જણાવે કે આમાં વસ્તુ હાલશે કે પછી આ ખડની હાર કાઢવી પડશે. એટલે આખી હાર ન કાઢવી પડે, ખામણું કરીને એટલા થુમડા જ કાઢવા પડે. તો યાલે ફરતું ખામણું થુમડા કાઢી ધૂળ હરખી ચડાવી ક્યારો કરી નાખી. હા એમ આંબા હોય ને એ જગ્યાએ એમ કરી નાખે, બાકી તો ખડ હાલે. એટલે અને એક 7 આંબામાંથી એક આંબામાં ફાલ આમાંય મોર આવી ગયો. જો જીની વરે કેરી ખાવા મળી જાય. આમાં જો આવ્યો દેખો, આ બધા આંબા હે ને રોજડું એક દી પગતું ને બાઠી ગયા હતા, જો જાય ફૂટ્યો. આમાં જો મોર આવ્યો. આના કરે પાણી પીએ છે, ચાલુ જ રહે છે, તો આમાં કઈ વાંધો નથી. એટલે એ તો પાકું કે આ પેલા વર્ષે જ મોરની શરૂઆત થઈ ગઈ. આપણે 7 આંબા વાવ્યામાં એક આંબામાં દેખાણો, પછી ઓમાં આવે 2-5 દિવસ અઠવાડિયે પછી દેખાય તો ખબર પડે. પણ આમાં દેખાઈ ગયું ફાઇનલ છે. જો અહીંયા જો નીકળે છે ને કોણપલું. આપણે મોટર તો ચાલુ જ હોય. આ ચણા કાબુલી પી ગયા, હવે એને પાવાના નથી. એક પાણ પી ગયું ને હવે તો જો પીરા ખાવાય મીંડા, વરવાય મીંડા. અને આપણે તો 5-6 દી પછી ઘરે રાખાય ને તો લગભગ વાઢવાય જોહે. આપણે કોમેન્ટમાં કહેતા હોય, કારણ કે આપણે મોલ જે વાવ્યો હોય ને એ મોલ પાછો 4-5 દી નો આવે ને ત્યાં કોમેન્ટ આવે તમારે એ મોલ કેવો છે. એટલે અત્યારે આપણે પાણી હાલે છે એટલે આટો માર વાવ્યા તો ભેગા ભેગા કહી જ દો. આપણે એ કપાસ કાઢીને પાછતરા ચણા વાવ્યા 3 નંબર, એટલે કે પીરા ચણા. અને પીરા ચણામાં આવ્યા ને તો એની રોનક એટલે કાંઈ ઘટે નહીં એવી છે. અત્યારે પોપટાઈ એટલા થઈ ગયા છે અને ફૂલય એટલા છે, એટલે હજી આમાં છે ને કોઈ જાતની ઘટ નથી. એટલે આપણે જોતા તો એવું લાગે છે કે જેવા આપણે શિયાળામાં વાવેતર કર્યું હોય ને થયો હોય ને એવા જ થાય. કારણ કે એમ તો હજી વાતાવરણ 35 ડિગ્રી ઉપર નથી જતું અને હવાર હાઈ ટાઈટ પડે છે. એની હિસાબે થોડુંક એને શિયાળાનો અહેસાસ થાય, થોડોક ઉનાળાનો થાય. ને આમ તો આખો શિયાળો બહુ એટલો બધો કાંઈ ઠંડી નથી રહી, માપની જ રહી છે. એટલે અત્યારનું વાતાવરણ અનુકૂળ અને સારામાં સારું છે, કંઈ ઘટે નહીં ને એટલા પોપટાઈ થઈ ગયા છે.
ફાલ બહુ જ સારો લાગ્યો છે હા એટલે આપણે ચણા જોતા ઉતારો હારામ હારો દેહ આપણે મણુકા નથી કેવા પણ હારામ હારો દેહ હા અને ખવાય એવા થઈ ગયા પાસે એમ હા દાણા આવી ગયા છે કપ્પા કાઢીને વાવ્યા તેમ છતાંય ખવાય એવા થઈ ગયા એટલે સારું કહેવાય એમ રહી રહીને વિચાર કર્યો આપણે વાવવાનો હા પણ કર્યો તો સારું થયું નકર અઠવાડિયું વહેલા વવાઈ જાત હા પણ આપણે વાવવાનું ગણતરી જ હતી નહીં કાંઈ પછી મોડા મોડા પ્લાન કર્યું ને વાવ્યા અને અત્યારે જો આપણે પાણી ચાલુ જ છે અને પાણી હવે એમ માનો કે એક નાકું પોખતા છે ને 25 મિનિટ કે 30 મિનિટ થઈ જતી એમાં એવું છે કે થોડાક આમ આઘા જઈને જોવો તો ખબર પડે કે આગળ આગળ ફાલ હોય ને પાછળ ખાલી કાંઈ ન હોય તો ના મોહકામાં તો છે ને અમુકનું પાણી વધી જતું હોય આમ જેમ આમ જાય ને એમ ફાલ વધતો જાય પછી એક પસાટનો ભાગ આવે ને હાવ પસાટે કે 10 ફૂટ હોહરવો પટ્ટો એમાં પાણી ભરાય થોડુંક એટલે એની હિસાબે હાવ વાહે ઓછો હોય પણ અહીંથી રાઈસ મૂકો ને એટલે તો અમુકનો વધારે ફાલ હોય અહીંયા તો પાણી વધી જતું હોય આ જોજી ફાલ કઈ ઘટે એવું છે ના ના સારું જ છે ફાલ જો આ એમનું આમાં ખબર પડે એમાં જો આપણે ડાયરી તોડી એક ડાયરીમાં કેટલા પોપટા છે પાછી પેટા વિભાગ છે જો આ એક ડાયરી ને એક આ સીધી ગઈ એટલે એક ડાયરમાંથી 3 ડાયર ફૂટી અને એવી રીતે એક ઠેકાણે તો કેટલાય 2-3 આવી ડાયરું હોય એક છોડવામાં એટલે બહુ સારા છે એમ એટલે કપાસ કાઢીને સૈણા વાવીને તો થાય ખરા આપણું કહેવાનું એ ભલે ઓનાથી મહિનો દી મોડા થાય 1.5 મહિનો પણ થાય ખરા એ પાઈ ફાઈનલ એમ પાણી હોય તો આ પાણી હોય અત્યારે હજારને છે ને આ એક પાન અત્યારે ચાલુ છે અંદાજે 2 થી 3 પાન જોહે લગભગ એવો અંદાજ છે કે 2 પાનમાં કદાચ પાકી જાય અને પછી હોય તો ત્રીજું પાણી હાલે અને ન હોય તો 2 પાનમાં હવે થઈ જાય એ અટકે નહીં કઈ એમાં પછી એવું છે કે આ ચણા છે ને હાવ ભેગા થઈ જાય અને હુકાય નહીં જમીન અને પછી પાકમાંથી આવી જાય કારણ કે આ બધા દાણા ભરાઈ ગયા છે ને હવે આ અઠવાડિયામાં તો આ દાણા કમ્પ્લીટ થઈ જાય હાવ દાણા થઈ જાય એટલે હવે કઈ વાંધો ના આવે હા હવે ચણા થઈ જાય તલ વાવી તો વીમા વાળું હતું હા તલ એટલા નો જ થાય તમારે એટલા બધા કારણ કે પછી પાણી આગળ જતા ઘટે ચણા થઈ જાય એટલે ઓન તલની નિરાઈ થાવ ઉપાધિ વિનાનું છે આના જેવી ખેતી નહીં સૈણા જેવી અને તે પછી આપણે જે પેલા થોડોક હુકારો દેખાણો તો અત્યારે તો હવે એ પ્રશ્ન કઈ છે નહીં નથી કે પીરા પડતા નથી કે હુકારો કઈ એકદમ નિર્વાહ છે અને આમાં એટલી બધી કઈ દવાઈ નો છે એક ફરે સાઈટી હજી લગી કોરાજન બાકી એક બીજી કોઈ જાતની દવા સાઈટી નથી આપણે અને અમે ઓર્ગેનિક નથી કરતા પણ જરૂર વગરની દવાઈ નથી સાટતા કે હાલો દવા સાટી હે ને એટલું બધું ભયંકર ન હોય દવા નડે છે ને એ બધાય ખરેખર તો શાકભાજીમાં ને એમ જ નડે છે બાકી આ જે ચણા છે ને કપાસ છે ને એમાં એટલી બધી દવાનો ઉપયોગ નથી થતો આમાં દવા સાટી તો 1 થી વધીને 2 રાઉન્ડ આવે અને એ નોર્મલ દવા હોય હાવ એટલે આમાં નુકસાન નથી કરતી જે નુકસાન કરે છે ને એ બધી કોબીમાં અને રીંગણામાં આ 2 દવાથી ભરપૂર હાવ હોય રીંગણામાં એકત્ર દવા સાટે કોબીમાં સાટે એટલે અમે તો કોબી રીંગણા ખાતા નથી ઘરના રીંગણા હોય ને એ વગર દવાના હોય અમારા એ થાય ને ત્યાં લગી ખાય અડધું હળેલું હોય ને તો અડધું કાઢી નાખે હળેલું કાઢી નાખીને સારું રાખી બાકી દવા વિનાનું ખાય દવા વાળું રીંગણું ખવાય નહીં આ ચોમાસામાં જે રીંગણા ખાય ને એ તો એકદમ હાવ દવાથી ભરપૂર જાણે એમ એ તો એના આપણે એનો કાસ હોય ને જોવાનો તો ખબર પડે કે એમાં આખું એનું પળ બંધાઈ જતું હોય દવાનું એટલી દવા સાટે તો જ થાય રીંગણા નકર થાય નહીં એટલે હે ને રીંગણા ગમે એવા હારા રૂપારા દેખાતા હોય ને તો રીંગણા ન ખવાય અને કોબી ન ખવાય એના કરતા કોબી વિનાના રીંગણા વિનાના હારા અમે કોઈ દિવસ કોબી ખાય જ નહીં ઘરમાં ક્યાં રેક કોઈ મહેમાન આવ્યું નો છૂટકે સંભારો કરવો પડે ઈ ગાજર કે કઈ ન હોય ટીંડોળા તો નકર કોબી અમારા ઘરમાં કોઈ કોબી જ ન ખાય એને પપ્પા લઈ આવે જ નહીં ખાવાય ન દે કે કોબી ખાવાની જ નહીં અત્યારે રીંગણા આપણે આવે છે શિયાળામાં આવ્યા ને અત્યારે આવે છે હા વગર દવાના કોઈ જાતની અત્યારે એમાં દવા ન છાંટવી પડે અને અત્યારે જે આપણે ગુવાર ને ભીંડો આવ્યો નહીં હાવ એટલે હાવ વગર દવાની એમાં કોઈ જાતની દવા નહીં વગર દવા એમને થવાના કારણ કે અત્યારે ઉનાળો આવી ગયો ને ઉનાળામાં રોગ જીવાયનો પ્રશ્ન ન રહે આ તડકાની રે રોગ જીવાય ટાઈમ થયો છે રોંઢાના 4:15 એટલે દેવાંશી પપ્પા ઉઠી ગયા તો 3 વાગ્યાના
અને ઉઠીને આમ જોયું બાયણે ત્યાં તો કે વાદળા દેખાય છે, એટલે વાદળા દેખાય એટલે તો ખેડૂની તો ભાગદોડ ચાલુ થઈ જાય. વરસાદ જોતોય નથી ને આવે નહીં તો સારું, પણ આપણે મરચા પડ્યા છે બહાર. તો દેવાંશી પપ્પા તો પરબારા વયા ગયા વાડીએ. અને હવે હું મેડી ઉપર જઈને જોઈ આવું કેવા વાદળા છે. એ તો જોઈ આવ્યા હતા, એટલે કે નહીં સાટા આવે તો પછી મરચા પલળી જાય. એટલે મરચા એટલો બધો વરસાદ અત્યારે ન આવે, બગડે નહીં પણ કામ વધે, એના કરતાં ઢાંકી દેવા સારા. એટલે એ ઢાંકવા ગયા છે. છાટા વાદળા થઈ ગયા છે, એટલે આમાં છાટા આવતા વાર લાગે નહીં. પાછું એમ કહેતા હતા કે આગાહી છે. વરસાદનું કંઈ નક્કી જ નથી, હાલતા આગાહી દઈ દે. જો આજ આપણે વાતાવરણ એકદમ થઈ ગયું વરસાદી માહોલ, કઈ ઘટે ને એવું એમ થાય કે વરસાદના છાંટા ચાલુ થયા કે થાહે આવું વાતાવરણ થઈ ગયું. જઈને આહાડ મહિનો કેમ આવ્યો હોય છૂટી કે મમ્મી સોમાં હું આવ્યું એ કે એટલે એવડા છોકરાઓને ખબર પડે કે વાતાવરણ પલટી થઈ ગયું છે ને અત્યારે એવું વાતાવરણ થઈ ગયું છે ને દેવાશ ને એવું ખબર પડે. વાતાવરણ ચોમાસાનું આવે તો એને તો ખબર નથી કે ચોમાસું છે કે ઉનાળો ચાલુ થઈ ગયો. એને તો એમ જ હોય કે વરસાદ આવે ચોમાસું જ કહેવાતું હોય, પણ આમાં બધાને વાતાવરણ હાથીએ સડાવ્યા છે. આમાં કુદરતનો વાંક નથી, વાંક તો આપણો છે. કારણ કે આપણે બધું એટલું પ્રદૂષણને ફેલાવ્યું છે કે એના હિસાબે આ બધું આખું પરિવર્તન થઈ ગયું વાતાવરણ. ગ્લોબલ વોર્મિંગની અસર થઈ. એટલે આપણે એમ કંઈ ભગવાન કરી હાસી, પણ ભગવાને તો એનું છે ને જે ડેટા હોય એ ડેટા ફિટ કરીને મૂકી દીધા હોય. આ જીવન આવે, શિયાળો આવે, ઉનાળો આવે, એની ઋતુ ગોઠવેલો. એ કાંઈ આ આયોજન પછી ન કરતા હોય, એ કુદરતી બધું ગોઠવેલું જ હોય એનું. પણ આપણે બધી બગાડ નાખ્યું. અને આપણે મેન પ્રશ્ન હોય તો મરચાંનો છે કે મરચાંની ભાજીઓ આપણે પડી હતી તો આવું વાતાવરણ થાય ને એટલે ઘાર પકડી લે. એટલે ઘાર પકડી લઈને એટલે પરબારો દરવાનો પ્રશ્ન પાછો ઊભો થાય. કારણ કે આપણે દરવું હોય ને તો 5 દી જારવવું પડે. ઘાર પકડી જાય ને એટલે એ જો હવા ઘારે પકડી લે અને સાટા આવે તો બાકી છાંટા આવે તો એ પલરવાની જ બીક રહે. એટલે એ તો ઢાંકવું જ પડે. એટલે એ તો ઢાંકીને ત્યારે જ રાખી, પછી અળિયા કાઢવા પોહાણ ન થાય. એટલે આપણે તાલપત્રી ઢાંકીને બાંધી દીધી છે. એટલે કદાચ છાંટા થઈ પછી રાઈતે હળિયાળી ન કરે. અને પછી તમે હળિયાળી કરો તેમાં કંઈ ઢાંકી ન હોકો. એટલે એ સગવડ તો આપણે કમ્પ્લીટ કરી લીધી, કંઈ ઘટે ને એવું બાંધી દીધું છે. વાતાવરણમાં ઘાર પકડાય ને તો એમાં ઘાર આવી જાય. એટલે આપણે દરવું હોય ને તો દરી ન હોકી એમ. એટલે એમ વળી આ પાછું 2-5 દી આગા પાછું થાય. આ આગાહી છે 22 થી 28 ની. ખોલશું જ નહીં હાલે 4-5 દી તો. એટલે આ પાછું હવે પાછું 30 તારીખ પછી દરવાનું ચાલુ થાય. એટલે વળી 5 દી આમાં પાછા વહી જાય આપણે. એટલે જે આપણું મરચું પાવડર લખાવ્યું છે ને એ કોઈ ફોન ન કરતા કે અમારું કેદી આવશે. કારણ કે આપણી સિઝન હજી ઓછામાં ઓછી 2.5 થી 3 મહિના હાલશે. એટલે જેનું લખાવેલું છે ને એનું મરચું પાવડર આવી જાય, પણ આપણે દરવાનું 5 દી મોડું થાય. એટલે વાર લાગશે એમ. એટલે ફોન ન કરે ને તો આપણે જવાબ દેવો બહુ ફેલો રહીએ. કારણ કે આમાં ખબર પડી જાય ઓલો હતી અંદાજે નો લખાય હોય ને તો 500 જણા હોય. 500 જણાના રિપીટ ફોન થાય પાછા. તું ભોગે નહીં એટલે રિપીટ ફોન પાછા આવવા માંડે. એટલે એક દીના 200 ફોન હોય અને બીજા પાછા 200 બીજા ભળે. એટલે કાયમીના 400, 300, 400 ફોન થઈ જાય. અને આપણે મકાનનું કામ ચાલુ છે. હજી અંદાજે 10 દિવસ વહી જાય પછી સ્લેબ ભરાતા. હા, અને પછી 10 દી પાછા ટેકા સોકા એટલે 20 દી આપણું મકાન તૈયાર થાય ખાલી સ્લેબ ભરાય. એટલે આપણી પાસે જે અત્યારે માલ પડ્યો છે ને એ બધોયથી આમ તો પડ્યો છે ને તો 10 થી 12 લાખનો માલ આપણી પાસે પડ્યો છે. એટલે આપણે ઉપાધિ તો ખરી, કોઈ પણ ધંધો હાથમાં લઈને તો એ કાંઈ જેવું આપણે વિચાર્યું હોય ને એવું તો ન જ હોય. એનાથી થોડુંક પરિવર્તન હોય, અલગ હોય. એટલે ઉપાધિ વાળું તો હે જ. આપણે ટાણા મરસું ઢાંકીને એમ રાખવું જોઈએ. બપોરે નીંદર નથી, નીંદરામાં ઉડી હજી રાઈતે નહીં આવે. અને આપણે પથારી પડી એટલે ઈ પાછી આપણે 25 ભારી તો અંદાજે સેજ પડી. એટલે બધુંયથી આપણું 10 થી 12 લાખનું મરચું છે એમ. આવી જાય ને ઈ આવી જાય. હા, એટલે ઉપાધિ તો ખરી, પણ ઈ કુદરત કરી હાસું. આપણું કઈ હાલે નહીં. આપણે તો ખાલી ઉપાધિ કરી, બીજું કઈ કરી ન હોકી. નુકસાની મેન હોય અત્યારે તો. ચણામાં તો કોઈ સાટા થાય તો બહુ કઈ પ્રશ્ન ન થાય. જીરા બગડવાનો ભય બહુ રહે. હા, આમ તો અત્યારે તો મોલ બગડવામાં છે. ધાણા ને એ બધું બગડી જાય. નુકસાન જ થાય, એમાં ફાયદો ન થાય. હજુ કેવી સરસ રૂપાળી મરચાની પથારી દેખાય છે ને એમાં સાટા આવે કેવો જીવ ભરે.
આમ આપણે બધાને કઈ ઉપાધિ ન કરાય, પણ ખેડૂતની વેદના તો ખેડૂત જાણે. આમ માથે અંધારો આને ઢાંકવું હું. આ જે વસ્તુ છે ને આપણે હજી કાલનો દીનું છે, જે ઢગલા આપણે કર્યા છે એ કોઈ બગડેલું ને લીલું મરચું નબળું હોય ને એ બધું કાઢતા જઈએ, હારા પથારી કરતા જઈએ. પછી એક ફરે આ ક્વોલિટી થઈ ગઈ, પછી આને ફરીથી આપણે વળી એક ફરે ક્વોલિટી કરશું. કોઈ મરચું પાછું નબળું પડ્યું હોય, કલર ફેર થયો હોય, બગડે કાંઈ, એ પાછું બે ફરે ક્વોલિટી થઈને પછી આ ભારી ભરાશે. પણ અત્યારે તો ચિંતાના વાદળ ઘેરાણા, કારણ કે ભાર્યું હોય તો આપણે ઢાંકી દઈ ગમે ઈ થઈ શકે, પણ આને કાંઈ ન કરી શકીએ, કારણ કે આ વસ્તુ તો ખુલ્લી જ પડી. હવે આની માથે જો વરસાદ થાય ને તો જોખમ ઊભો થાય. પણ ઠીક, કદાચ ને જો સાટા થાય થોડાક તો વાંધો ન આવે, કારણ કે એમ કાંઈ આપણે એવું નથી કહેતા કે હાવ બગડી જાય. પણ વધારે થાય ને 21ની માથે વરસાદ તો બગડવાની ભીતિ રહે, બાકી અડધા ઇંચથી ઓછો થાય ને તો નો વાંધો આવે. પાણી હાલતું થાય ને તો મરચા ગારા વાળા થઈ જાય, એટલે ઈ ગંધારું તો થાય જ. એમ કે હું કરવું એ નક્કી તો કરી જ ન હોતું. બાકી સાટા આવીને વહી જાય જ નો વાંધો આવે, કારણ કે તો આમાં થોડું ઘણું માઇનોર અડધા ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ થાય ને એ તો જમીનમાં એમને સૂહી જાય.